બધાને જો અટાણે તો હું આવી ગઈ હું બીજા ખેતરે અટાણો મેં વાવી ગારે નહીં આવ્યા હે મારા ખેતરમાં થઈને બધી એટલે બધી ગુંદરી પડી ગઈ છે એટલે ઉપાડી લીધી છે પછી આખી પાડીને ઉપાડીએ લીધી છે પુરાવાળા છે જવાનું આખા ખેતરમાં ગુંદરી ઉપડી ગઈ અટાણમાં ને વાઈમાં ગાર કાઢવાનું કામ ચાલુ છે થોડુંક એવું પાણી આવી ગયું છે કાલ સાંજે ટ્રોટો પડ્યો તો ને બધો ગાર કાઢે છે ને પાણા થાય જો તમે ખેતરમાં કેમ ઉડી ગયા તો મોટા મોટા એવા પાણા છે એટલે એકી તાજી અમારે બધે ભેગા કરતા આ પાણો ઓલા પાણા છે ને 20 ફૂટ જેવી કરાણી છે અને પાણી થોડુંક ટાઈમ આવી ગયું છે એટલે વાંધો નથી હવે એમ કંઈક વાંધો નહીં વાયતા ગાયરી પણ થોડુંક એવું પાણી આવ્યું તા હે એટલે એ નથી વાંધો થાય કાલે પરમદીનું આવી તા ગયું તા પાણી લીધી છે આમ મજૂર ને બધા આવ્યા હતા અમે બધા મોટા બાપન ઘરના એટલે બધા થઈને જો ગુંદરી ઉપાડ નાખી છે અને હવે એકાદો 2 દી પછી છે ને અમારે વારવાના છે પૂરા એટલે વળી પાછું ત્યાં આવવાનું થાય ઓલ ખેતર છે ને અમારે વાઈ ગારે ને અમારે છે ને સાહ પુગાડવા જવાની હોય છાસ એટલે જો હવારના પોરમાં હું એ દેતી આવી થોડુંક ઘરે કામ હતું પાછું કરી લીધું ને પાછી અટાણ આવી ગઈ જો ચાલે ને આ વાડીમાં કે અટાણ અહીંયા અમારે ભાગ્યા નહીં દે ધાણી એટલે ચા દેવા એવી તમારે જીરું નામી થઈ ગયું છે જીરું અમારું નેદાઈ ગયું છે હવે ધાણી બાકી હતી નેદાની એ આટા નેદે છે અને હું આવી ગઈ છું જો ચા દેવા પાર્યું છે ને થોડુંક એવું જીરાનું પાખું છે બાકી ઓલી બાજુ જો પારી એકદમ ઘાટા છે એટલે એમાં જીરું મસ્ત છે પણ આમાં છે ને અમારે જીરું કંઈક ઓલું ગયા પાણી હાવ ધોળું ને એની મામા પપ્પા એમ કહેતા તમે એટલે એમાંથી કે આવું જ રહે પણ કે ઓલા પારિયા છે ને એમાં કે નામી છે જો આમાં કેવું ઘટું જીરું ગયું બાજુના ભાગમાં ધાણી છે તો ધાણી એવી અસલ લાંબી એવી ઉગી ગઈ છે પણ એને બહુ વધ નથી કરતી કેમ કે કદાચ મહિનક દિવસ માથે થઈ ગયું છે પણ હજી એવડી નવડી ઝીણકી ગીરી બહુ વધ નથી કરતી એટલે એનો કંઈક ઇલાજ કરવો જોઈએ એને કંઈક દવા બહુ છાંટી જાય વધની પછી વાંધો નહીં આવે પણ અટાણે તો હાવ ઝીણકી છે ચોથું પાણી કાઢ્યું છે અડધામ ચોથું કાઢ્યું છે ને અડધામ નથી કાઢ્યું એવી રીતના છે હજી લગભગ આખામાં બધેમાં પાહે જ ખરી નક્કી ન થાય કેમ કે પછી વળી જીરું ભરવા માંડે તો ચોથું પાણી કાઢીને ટીકેની તડકાને પડે તો એટલે ક્યાં આગળ અડધામ પાય આગળ પછી બીજા ભાવ ધાણી એમ તો નામી છે તો ઘાટી એવી ગઈ એટલે તો વાંધો નથી ઘાટી છે પણ હેને વધ નથી કરતી ને બહુ એનો વાંધો હોય ને બાકી તો જો આપણા ચણાઈ નામી થઈ ગયા હે મસ્ત એવા થઈ ગયા મોટા એટલે આમાંય હમણાં જ પાણી પાયું છે અને કંઈક ઓલું છાંટતું હતું સુફર તુરિયા એ કંઈક છાંટ્યું છે આમાં છાંટ્યું ધાણામાં જીરામાં છાંટીને દીકરી પાણી પાયું ભાઈ હવે હે ને બહુ જાજી એવી ઊંડી વહી ગઈ છે હવે બહુ પાણી એવું નથી એમાં પણ કેમ કે હવે હે ને પાણી એટલી જરૂર નહીં પડે હવે ધાણીને જ પડશે જો ચણાને હમણાં પાઈ દીધું જીરાને અડધામ ચોથું પાણી કાઢ્યું અડધામ બાકી છે ને હવે ધાણી રે એને આપણે થોડીક મોટી કરવાની છે પછી જવાય પછી એવું લાગે ને તો હજી આમ ન્યારવાળી મોટા ચાલુ નથી કરી વાયમાં ઉલાર થઈ રહે ને તો હજી કરશું પાણી નકર નહીં કરી મોટર ન્યારવાળી ચાલુ અમારે આ બોયડી છે ને એમાં બોરે બહુ જ ને આવ્યા હે પણ હજી તો હે ને કાચા છે પાયકા નથી ને તો મોટી બોયડી છે થોડાક મોટા એમાં બોર થાય પણ હજી છે ને કાચી છે બહુ પાયકી નથી એ બધી
આવ્યા હે વાડીમાં ટાણે કેમ કે એમાં થોડા જાજી બકાલનું નેદવાનું ખડ બહુ જ થઈ ગયું જેમાં એમાં નેદેને મારે વાઢવાની હે મકાઈ એટલે હાલો હું ફટાફટ હે મકાઈ વાઢી નાખું અમારે વડું વાઢી ખરતા જાઓ તમે કયું મોટું મોટું થઈ ગયું આમ વાટતા જ નથી આ પહેલો જ વાઢ હતો છતાંય નથી થતું તમારે વાવવા હાટું થઈને રાખવું એટલે કાતરી તો જવાની મોટી મોટી થાય એકદમ પાકી જાય ને હાવ ગઈઢા જેવું થઈ જાય ને ટીકેણી વાઢું ને ટીકેણી વાવવું પાન પાંધે ને બધા ભેવું નાખ દે હું ઓલું એને વાટીને વાવી દઉં સોંપી દે હું હવે થાય ને એમ કે આ હેડી ના હોય હેડી એના જેવા થઈ ગયા જો મોટા મોટા હેડીના વાઢ કેમ હોય વાડ એના જેવું કાંઈ હવે બહુ જાજી નથી રહી થોડીક એવી રહી છે થોડીક ઘસરે નાખીએ ને બીજી તમે કેદીને હમણાં ભેવું નાખતા હવે થોડી નાખી દો નકર તવરી હમણાં પૂરી થઈ જાય અને ઓલા ખેતરે જેમ ગુંદરી બધી વાઢીએ તો ન્યાય લીલાડો કંઈ નહીં હોય અને અહીંયા હજી અમે આ ગુંદરી આવી પણ એમાં હજી ઝીણકી છે ને થોડુંક ખોડે એવું સડી ગયું હતું દવા છાંટી હવે અમે મકાઈ વાઢી અને ઢેગલો કરી દીધો હે બાપા આવીએ ત્યાં સારી જાય નકર પછી ટ્રેક્ટરના સીફીએમ લઈ લે અટાણ વાઢીને ઢેગલો કરી દે